જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે જો નહીં ધોઈને તૈયાર થઈને હવે આપણે કોમ ઉપર હેડ્યા છીએ. તો જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. જો આપણે સવારમાં કોમે જશો ને બહુ ટાઈમે આપણે બ્લોગ ચાલુ કર્યો તો આપણે 2 ચેનલો છે, લગભગ બે ચેનલમાં આપણે એક કોમેડી ચેનલ હતી, એમાં આપણે બ્લોગ વિડીયો નાખીશું. જેમ કે આપણે હજુ કોમેડી વિડીયો બનાવવામાં થોડીક વાર લાગશે, એટલી ઘડા આપણે બ્લોગ ચાલુ કરી નાખી દઈએ. એટલે મિત્રો, જેમ તમે અમને સપોર્ટ કર્યા તો એમ કરતા રહેજો. અને આપણે આજે ચો ફરવાના, શું કામ કરવાના તમને પરમાનન્ટ નહીં બતાવીશું આજે આખા દાડાનું. બરાબર? આ તો મોટો થાય તો મોટો ના. આજ તો મોટો બ્લોક થાય, ઘણો બ્લોક થાય, પણ નાખવાનો છે 100%. કેમ કે હમણાં બહુ ટાઈમથી વિજાપુરનું કામ ચાલુ હતું, વિજાપુરથી રોધેજા સાઈડ ચાલતી હતી, એટલે આપણે નતા બ્લોગ બનાવી શકતા, નતા કોમેડી વિડીયો બનાવી શકતા. એના કારણે અને મૂળ એવરાજ 2 જણા સાથ તો યશપાલ જોશે પેનુભાઈ ભેગો પેથાપુર. તો જો મિત્રો, આપણા ગામનું લોકેશન સવારનું 9:15 વાગ્યા છે. અત્યારે તો ઓછી પોતના તો બહુ ભરેલું હોય ને. અત્યારમાં ગરમી પડવાની ચાલુ થઈ ગઈ છે મિત્રો, આપણે એસી ચાલુ કરી દીધી. અને આપણે હવાર એસી ચાલુ કરે ને નીકળ્યા છો કોમે જવા માટે. પાછું ઠેલો કરજો. અને મિત્રો જો, આપણે આ ગાડી હમણાં નવી લીધી, વેગેના. જો કેટલી બધી ગરમી પડે. જોઈને આવ્યો, અને હવે કાલથી જે આપણે આજથી વિડીયો ચાલુ કર્યો ને એમાં કાલથી લગભગ આપણે રેગ્યુલર પર ડે એક વિડીયો આપણો આવશે એવી આપણે કોશિશ કરીશું. ગમે તે થાય પણ એક વિડીયો તો નાખવાનો. જો મિત્રો, આપણે જવાનું પાર્ટીએ. એક ભાઈએ નવું સલૂન બનાવ્યું છે. તો મિત્રો જો, આપણે છે તો સલૂનમાં કોમ કરવા, પણ હજુ સલૂન વાળો ભાઈ આવ્યો નથી, અને આપણા જોડે કોઈ નંબર એનો છે નહીં. એટલે લગભગ એનો આવવાનો છે 9 વાગે કીધું હતું કે હું 8:30 નીકળે, 9 વાગે આવી જાય. એટલે એ ભાઈ આવે ને એટલે એનો ફોન આવશે. હાય, બમ કૂદી ગયો કે વિડીયોમાં બોલવાનું બમ્પમાં ધ્યાન ના આલે, બહુ નીકળી ગયું. તો મિત્રો, આપણે કેટલા હતા સલૂન? હા, સલૂન વાળો ભાઈ આવ્યો નતો, એટલે સલૂન વાળો ભાઈ આવે એટલે એક સાઈડ ઉપર આપણે કામ કરીએ. એક ભાઈબંધના તો કામ કરવાનું હોય કે એકણે આપણે જરીયો બરીયો કોતરી નથી હોય તો એના જોડે એના ઘેર આપણે કામ કરાવતા હતા. બના રહો વિડીયોમાં. ગાડી જાય રહી છે ને કઈ ચાલશે ચાવી અહીં જાય એવું છે. પાણી આવે. બાથરૂમ સંડાસ છે, બાથરૂમ બી ભેગું. જો આ બાજુ બાથરૂમ આવશે, અહીં સંડાસ આવશે, અહીં ચકલી હશે, એવું બધું છે. ચરીઓ પોતરી મૂકી. હવે થોડી ફેર ખોતરવાની છે. અમુક જે રહી ગયું હોય એટલે પછી ફિટિંગ ચાલુ કરવાનું છે. કોને ખોતરી છૂટી ના, સાડા 9 બહાર ગેટ નાખો.
લગનમાં જીવ ચોટી ખા તો મિત્રો આપણે છે ને જો એના ઘેર કોમ ચાલતું હતું એથી કોમ પતાય એટલે થોડો ઘણો વિડીયો બનાવ્યો હતો પછી બનાવ્યો નહોતો આપણે ઇમરજન્સી કમ્પ્લેન આવી હતી એ ગાંધીનગર ગયા હતા જો 24 સેક્ટર 24 કોણ કોણ છે સરપંચ અને દીપક તો આપણે હવે કંઈક નાસ્તો વાસ્તો કરી લઈએ પણ પછી જઈએ કેટલા વાગે ટાઈમ ખાવાનો ટાઈમ હતો પણ 12:30 નતા ઘેર ખાવા જઈએ એવું થયું અને યુવરાજને ઉતારી દીધો ઘર જોડે એટલે એ ફોન પકડી દીધું ફોન વિડીયો બનાવ્યો એટલે હવે આપણે એકદમ ખાઈ લઈએ ફેમસ શું કહેવાય પકોડા બ્રેડ પકોડા ને સમોસા ને એવું બધું ફેમસ છે તો આપણે નાસ્તો કરી લઈએ એકદમ હાલ તો બેસો જો આપણે સમોસા એક બ્રેડ કપ ત્રણ પ્લેટો લઈ લીધી નાસ્તો કરીને આપણે જવાનું કોમે તો કઈ જગ્યાએ જવાનું મિત્રો વિડીયો બને રહું અને ફેમસ છે બેટ ચોવીસમાં તો મિત્રો આપણે જો સમોસા બમોસા ખાધા અને હવે કોમ ઉપર જઈએ અને ખાવાનું તો હજુ બપોરે ટાઈમ નહીં તો એકદમ કોમ બતાવીને કેટલા વાગે પછી ખાવાનો મેળ પડે હાલ તો જો ભૂખ લાગી તે ચક્કર આવે એવું થતું હતું ચક્કર આવે એવું તો થતું હતું દવાઈ લાવ્યો તો તે દવા તો ખાધા પહેલાં એક પડી બે ગોળીઓ ગળી એટલે થોડું સારું લાગ્યું હવે ખાઈને એક પડે કે ગળવાની છે 2 વાગે હમણાં વાત મોડા તો મિત્રો આપણે જે કોમ જોવા ગયા હતા ને એ કોમ તમને બતાવીને એનું કારણ કહું કે આપણે સરકારી કોમમાં ગયેલા હતા એટલે સરકારી કોમમાં કોઈ દાડો આપણે વિડીયો ના બનાવો કેમ કે ખોટી એમની પ્રાઇવેસી લીક કરવાને નહીં આપણે એટલે આપણે એનો વિડીયો નહીં બનાવ્યો એટલે આપણે સીધા કોમ જોઈને ભાવતાલ કહીને બહાર નીકળી જશે હવે સીધું ઘેર જશે ઘરનો રસ્તો બતાવે ભાઈ કેમેરામેન ફોકસ કરો અમારા પકુભા ઝાલા વિડીયો બનાવે છે આજે અમારા કેમેરામેન છે અને એ જેવો વિડીયો બનાવે આજ કાલે ખબર પડશે ક્લિયરિટી જેવી આવે ને શું હોય અને આપણે સ્પેશિયલ બોલવાનું છે બપોર થયા હજુ ખાવાનું તો બાકી છે નાસ્તો કરે તો એટલે વધો નહીં આવે ઉપર ટ્રાફિક છે રેલનો પાટો હાલી ગયો તો ટ્રેન જઈ હોય તો વિડીયો બંધ કરે તો મિત્રો રેલવે ફાટકે ખરાબ બપોરે એટલું ટ્રાફિક છે કે અડધો કલાકે નંબર આવ્યો એ તો વિડીયો આખો બનાવ્યો તો મિત્રો થાકી ગયો તમે વિડીયો જોવામાં એટલે તો વિડીયો કાપી નાખ્યો આપણે તો મિત્રો હવે આપણે સીધા ઘેર જઈને જ મળીએ નહીં હવ મિત્રો આપણે હવે સરપંચ સાહેબ ઝાલા પ્રકાશ ઝાલા નીકળ્યા છે જો હવે આપણે જવાનું ઘેર તો મિત્રો આપણે ઘેર આવીને ખાવા બીજું ખાઈ લીધું વિડીયો બનાવવાનું ભૂલી ગયા હતા જો આ સબ્જી છે શાની હેલી પરવર રોટલી અને આપણે તો ખાઈ લીધું પછી વિડીયો બનાવ્યો મિત્રો કે આપણે તો અહીં હમણાં સમોસા ખાધા હતા એના કુલર ચાલુ હોય હવે ઊંઘી જવું છે ફોન સાયલેન્ટ કરીને તે સીધું 4-5 વાગે પછી કોમે જવાનું મળીએ હવે મિત્રો સીધા 4-5 વાગે તો 3:30 વાગે અને આપણે ખાઈ હોય ચા બીજી પીને યુવરાજને ફોન પકડ તો આપણા ગાડીમાં જવાનું કોમ ઉપર ગાડી કોમ ચાલે બહુ તાવ
ગાડી એ ગરમ લાઈ જેવી થઈ ગઈ. સીટ બહુ ગરમ થઈ ગઈ. પછી કાઢ દે. પછી એસી ચાલુ કર. પેલા પાછળના બે કાચ ચડાવી દે. ચડાવી દો. તો બસ હવે આપણે કરી દઈએ પંપ પે. કાચ બંધ કરી દઈએ ઘડી. આખી ગાડી એવી ગરમ થતી છે ને તો ના જેવું આપણે તો કંઈ સ્વાડ્યો નહીં છો. આપણે સોયલા ને તકલીફ છે. એસી ફૂલ કરીને હેડે હા મિત્રો. એસીમાં કોઈ પહેલાં તો થોડો ઠંડો હતો, ગેસ પતી ગયો એટલે ઠંડી થઈ ગઈ. નથી આટલા ગરમીમાં એસી તો નહીં. ગાડી ઠંડી થાય જેવી ગાડીની ગાડી ઘડી ઠંડી થાય ને. બસ આપણે યાર સલૂન આવી જતા ફોન કરવા. જો આ સામાન છે, આ યાર સલૂન જો આટલા કામ કરવાનું હોય. સામાન થોડો હાલવા જતા અને જે નહોતો આવી રહ્યો જવું પડી ગયું. બધું હવે હરખું કરવાનું હોય. યાર સલૂનમાં આપણે જો આટલા કામ કરવાનું છે. હવે જો પપ્પા સામાન વાળો અડધો જો અમુક પૂનાનો આવે, અમુક સામાન જ નહીં આવે. એ પાછો હાલીને આવી એટલે બધા આપણે ઊંધી બનાવી દઈએ. મસ્ત વાળી જો જે કટિંગ કરાવી બધા પૂછ લગાવીને કટિંગ આવે. તો મિત્રો આપણે જો સલૂનમાં કામ કરાવે છે, 5 રૂપિયાના અનલિમિટેડ ચા એવરાજ લઈને આવ્યા. નવી સ્કીમ આવી જગ ભરીને 5 રૂપિયામાં અનલિમિટેડ ચા. એમાં જો આપણે એક ટોકી લગાવવાની છે. હવે સામાન તો આપણે એવરાજ તો વિડીયો થોડો હમણાં બનાવશે ચા પીને. હાલ તો હોલને એવું બધું પાડવાનું ચાલુ છે. આ સલૂનનો માલિક જો આપણે બધું કામ પતી ગયું. આ ટોકી લગાવી પાડું ફિટિંગ આટલી થઈ ગઈ. અંદર નહીં એને કાપીને ઉપર છેડો આવે જાળી કમ્પ્લીટ થઈ ગયું. પાણી ઉપર ચડી જાય. ચલો તો ગાઈસ આપણે હેરસ્ટાઈલમાં કામ પતાવીને પછી આપણે ઘરે બધું કામ પતી ગયું. ઘરે નહીં જવાનું, એક જગ્યાએ થોડું કોમ છે તો એકણ જવાનું હોય ને લગભગ તો તાર કરીએ તો ચાલ હેલો આપણી પેલું લગાવ્યું કોનમાં એટલે પેલા આવી ગયો
પેલા એક ફોન કરીએ. આપણે ઘરે જઈએ. Direct પેલા કોમે જવાનું હતું પણ એ તો કાલનું રાખીએ. જો આવો ભાગોળે પહોંચી જાય આપણે અહીંથી તો ટ્રાફિકમાં થઈને જતા રહીએ. ટ્રાફિક જોતા જોતા જઈએ. કેરી રસ ભાવ કેટલો થયો ખબર? કેટલો બસ 220 રૂપિયા થયા. વધ્યો? હા કેમ? શી હું એ પેલો કિલો એક જણી આવી હતી ને પૂછવા તો કિલો ભાવ કહેતા કે 220 રૂપિયા. આપણે એક 100 રૂપિયા કિલો ને સારો તો પેકિંગ આવતું ને કશું ડાયરેક્ટ પેકિંગ આવે. આજ તો આપણે રસ મંગાવીએ. બાઇક ને લેવાય તો આ ચોપડી તો કાલો આપડી આજ કે કાલો આપડી તું મેં 220 રૂપિયા વધ્યો. આપણે એકણ ઓછા એકણ તો વધારે આવે ને. તો ગાય જો આપણે ઘરે પહોંચી ગયા ને. ઓકે ત્યારે 4-5 તારીખે ચારે ને હાલ દે. હું લી શું કરે પેલો? ગાઈસ હવે આપણે જમવા બેસી ગયા. જો જમવા ચોળી શાક છે, રસ છે, રોટલી છે. બીજું કોઈ નહીં. એસપલે ખા બેસી મમ્મી તને ખાવાનું મને ગાંઠી છે મારે ખાવું. હા શાક તો લઉં. શાક અમારું હાલ ને એટલે જ વાટકો લગાવે. બસ ગાઈસ હવે આપણે આટલો બ્લોગ એન્ડ કરીએ. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ.